આગળ વાત કરવી છે જીભના ચટકાની। જીભનો એ ચટકો જે હોસ્પિટલના બીછાને તમને પહોંચાડી શકે છે। હું નથી કહેતો, આ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર તમારા જે દેખાય છે એ કહે છે। પાણીપુરીવાળાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને એ દરોડામાં એવી અખાદ્ય પૂરીઓ તળાયેલી મળી હતી કે ત્યાં ને ત્યાં જ કેટલીક જગ્યાએ તો એનો નાશ કરી દેવો પડ્યો અને કેટલીક જગ્યાએ એના સેમ્પલ પણ લેવા પડ્યા હતા। પણ આવી અખાદ્ય પાણીપુરી અને જો આવા ઉનાળામાં ધોમધકતી ગરમીમાં ખાઈએ તો શું હાલત થાય? તમારું સ્વાસ્થ્ય છે, તમારે નક્કી કરવાનું છે। પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીની જે પૂરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પૂરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી છે। કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલકમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। એટલે 10 જગ્યાએ આવા દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાંથી આવી અખાદ્ય પૂરીઓ મળી છે। પણ તેમ છતાંય પાણીપુરીના રસિકોને તો શું ફેર પડે છે? હે, ગમે ત્યાં ગમે એવું ખદબત્તું પણ બતાવીએ, પણ સાંજે તો પાણીપુરીની લારી પર જવું પડે એટલે જવું જ પડે। ઉનાળો ચાલે છે, સંભાળીને રહેજો, ક્યાંક હોસ્પિટલ ના પહોંચવું પડે। અને તમારા માટે જ આ સમાચાર અમે આપને બતાવીએ છીએ। હવે જોવાનું તમારે છે કે તમારું સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું, સ્વાસ્થ્ય મહત્વનું કે પછી